અમદાવાદમાં લૂંટના ઈરાદે લોકોને ટાર્ગેટ કરતી ટોળકી સકંજામાં આવી છે। સોલા પોલીસે 3 આરોપીઓની આ મામલે ધરપકડ કરી છે। વૈષ્ણોદેવી સર્કલ પાસે એક વ્યક્તિ પર તેઓએ ઘાતકી હુમલો કર્યો હતો। લઘુશંકા કરી રહેલા વ્યક્તિ પર તેઓએ હુમલો કર્યો હતો અને લૂંટના ઈરાદે ચપ્પુના ઘા મારી હત્યાનો પ્રયાસ કર્યો હતો। દિનેશ ઉર્ફે કાવા, સૂરજ ડામોર અને પંકજ કટારાની ધરપકડ કરી લેવાઈ છે। નામ ખુલવા પામ્યા છે અને ત્રણેય આરોપીને એકનું નામ છે દિનેશ સંતોષભાઈ ડામોર છે, બીજાનું નામ છે સૂરજ મુકેશભાઈ ડામોર છે, ત્રીજાનું નામ છે પંકજ નાથા નું નામ છે। અને ત્રણેયને આ ગુનાના કામમાં સોલા પોલીસે અટક કરી હાલ આગળની તપાસ અમો ચલાવી રહ્યા છે। હુમલો આ જે લોકોનું જે આરોપી પકડાયા છે એમને પૂછપરછમાં એવી હકીકત આવેલી છે કે આ લોકો અવાવરૂ જગ્યાએ પહેલેથી ઊભા રહે અને એકલ દોકલ કોઈ માણસ આવે તેનો મોબાઈલ, તેની પાસેથી રોકડ રકમ, અન્ય કોઈ વસ્તુ તો લૂંટી લેવી અને જો પ્રતિકાર કરે તો એને ચપ્પોથી ઇન્જર કરી અને લૂંટી નીકળી જવાનો એમનો હેતુ હોય છે।